જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા. સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. મિત્રો, આ જો આપણે ટૂંકમાં પ્લાસ્ટિકમાં વીંટી અને કોઈ શાકભાજી કે નાખીએ છીએ ત્યારે આવી રીતે ગૌ માતાના પેટમાં પ્લાસ્ટિક જાય. તમે જોઈ શકો છો કે જો એ શાકભાજી ખાવા માટે પ્લાસ્ટિક હોતું ખાઈ જાય એમ. અને આ જે પ્લાસ્ટિક છે એ ક્યાંક ને ક્યાંક ગૌ માતાના પેટમાં જાય. તો ગૌ માતાના પેટમાંથી લગભગ અમુક મિત્રો એવું કહે છે કે 50થી 100 કિલો સુધીનું પ્લાસ્ટિક એના પેટમાંથી નીકળે છે. તો મિત્રો, ખરેખર પ્લાસ્ટિક આમ તો ફેંકવું જ ના જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ, પણ શાકભાજી કે લીલોતરી કઈ વસ્તુ નાખી અને આવી રીતે પ્લાસ્ટિક ન ફેંકવું જોઈએ એવી વારંવાર ઘણીવાર આપણે વિડીયોના માધ્યમથી અથવા તો આપણે પહેલાં એક અભિયાન પણ ચલાવ્યું હતું. તો ખાસ મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે, ખાસ કરીને સનાતની હિન્દુ ભાઈ બહેનને, કે મિત્રો આ બહુ મોટું પાપ છે. અને આ જે પાપ છે ને એટલું પાપ છે કારણ કે આ ગાય આમાં મરતી નથી અને રીબાઈને મરે છે છેલ્લે. તો મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે? વિડીયો વધારે ને વધારે શેર કરજો, વધારે ને વધારે લોકો સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા.